હેલો ફ્રેન્ડ્સ, આજે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. અહીં ડેમો વર્ઝન ખોલી લેશું. સેટઅપમાં જશું ફ્રેન્ડ્સ. કાલે ટિકર રિક્વાયર્ડ આપણે જોઈ કંપની સેટઅપમાં જનરલ સેટઅપ. અહીં ફ્રેન્ડ્સ આપેલું છે વેબ પોર્ટલ એપ સાઇનિક રિક્વાયર. અહીં વોટ્સઅપ વેબની ડિટેલ આપેલી છે. એ હજી ફીચર્સ પ્લસ એકાઉન્ટિંગમાં આપણે જોવા મળતું નથી. અહીં યસ કરશો તો એ ફીચર્સ અત્યારે રિલીઝ થયું નથી. જો કોઈ પાસે લાયસન્સ વર્ઝન હોય અને એમાં ફીચર અપડેટ કરેલું હોય તો એ તમને ફીચર્સ મળી શકે છે. ત્યાર પછી ટેલિગ્રામ મેસેજિંગ છે. ટેલિગ્રામમાંથી તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો. પ્લસ સોફ્ટવેરમાંથી ડાયરેક્ટ બિલ ટેલિગ્રામમાં સેન્ડ કરી શકો. ત્યાર પછી ડાયરેક્ટ તમે આઉટસ્ટેન્ડિંગ છે, લેજર છે એ ટેલિગ્રામમાંથી સેન્ડ કરી શકો. અહીં યસ કરી અને ટેલિગ્રામનું સેટઅપ તમારે કરવાનું રહેશે. ત્યાર પછી અહીં એલર્ટ મેસેજ આપેલું છે ફ્રેન્ડ્સ. હવે એલર્ટ મેસેજ એટલે અહીં ઘણા યસ કરશો એટલે તમને ઘણી બધી ડિટેલ જોવા મળશે. એટલે કે મેસેજ એલર્ટિંગની ઘણી ડિટેલ તમને જોવા મળશે. યસ કર્યું છે. અહીં મેસેજ ટાઈપ આપેલું છે. તમારે કયા મેસેજના એલર્ટ જોઈએ છે, એસએમએસના એલર્ટ જોઈએ છે. ત્યાર પછી એલર્ટ મેસેજ નંબર તમને આપેલું છે તો તમારે અહીં નંબર નાખવાના રહેશે. વાઉચર આપેલા છે એટલે કે મેસેજમાં કંઈ પણ વાઉચર આવે તો એ તમને એલર્ટ કરશે. કોમન એસએમએસ ફોર્મેટ આપેલું છે. ત્યાર પછી વોટ્સઅપ ટેલિગ્રામના મેસેજના ફોર્મેટ આપેલા છે. એ તમારે ડિફોલ્ટ ફોર્મેટ બનાવવું હોય તો તમે અહીં બનાવી શકો ફ્રેન્ડ્સ. અહીં જનરલ સેટઅપ આપણે પૂરું કરીએ. કાલે ફરીથી એકાઉન્ટ અને પ્રોડક્ટની ડિટેલ્સ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.